મંદિરમાં આવો ને ત્યારે તમે એવા ભગત લાગો ને, બોલો આખા જુદા જ હોય. ઘેર પાછા હાવ જુદા હોય. હા, હાવ જુદા હોય. અને પાછા એકલા બાયણું બંધ કરીને તમે અંધારામાં હોય, એકલા હોય, કોઈ જોતું ના હોય, અંદર સ્ટોપર વાખેલી હોય, ત્યારે પાછા તમે હાવ જુદા હોય. અહીં જેવા દેખાવો છો ને, જો કહેવા જેવું નતું ને, સાચું જ. પણ આ વાત સાચી છે, સાચી નહીં, હાવ સાચી છે. ભગવાનને સંતો આગળ આપણે જેવા હોઈએ છીએ ને, અહીં હોય એવા ઘેર નથી હોતા. અને ઘરમાં હોય ને એવા એકલા હોય ત્યાર પછી નથી હોતા. જ્યારે એકલા પડો, અંધારું હોય, એકલા હોય, કોઈ જોતું નથી, મને કોઈ જોતું નથી, હું એકલો છું, ત્યારનું જીવન આખું જુદું હોય. અને ધેટ ઇઝ રિયલ લાઈફ ઓફ યોગ. એ તમારું રિયલ લાઈફ છે. અને એ જીવન ઉપરથી ભગવાન પ્રસન્ન થાય છે, રાજી થાય છે. અહીં બેઠા છો એનાથી રાજી નથી થતા. બધું જાણે છે ભગવાન કે તમારું લોનલી લાઈફ કેવું હોય છે. હી નોઝ એવરીથિંગ. આપણું બધું જ જાણે છે કે આપણું લોનલી લાઈફ એટલે સમજ્યા પેલા એકાંતનું લાઈફ આપણું કેવું છે. અને જાણે છે છતાંય કૃપા કરે છે. નહીતર આપણા લોનલી એકાંતના લાઈફને જોવે ને તો બોલો આપણને દરવાજામાં ના પહેવા દે. બોલો ધક્કો મૂકીને કાઢી મૂકે, ગેટ આઉટ, તારું કામ જ નહીં મંદિરમાં, મૂરખ, તું બધાને ઉલ્લુ બનાવે છે. બહાર દેખાશ જુદો, અહીંયા તો આપણે કેવા રૂડા રૂપાળા દેખાઈએ. અને એમાંય પાછા સત્સંગી થયા હોય તો તમે આવડો તો ચાંદલો કર્યો હોય, અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય, અને મંદિરમાં 2 કલાક બે રહેતા આંખીઓ બંધ કરીને બેતા હોય, મય હાવ જુદા હોઈએ, ભંગાર હોઈએ, ભંગાર. બોલો, હાવ ભંગાર હોઈએ. એવું બની શકે, બધાને બને નહીં પણ બની શકે. મુક્તો એનાથી ભગવાન જે ઉપરની જે શો લાઈફ, અમારી ભાષામાં કહું તો એ શો લાઈફ છે. શો લાઈફ એટલે સમજ્યા, દેખાડવાનું જીવન જુદું છે અને રિયલ લાઈફ જુદી છે. શું ભગવાનને ખબર નથી? દુનિયાને છેતરી શકશું, શું ભગવાનને છેતરી શકાય?